મિત્રો, જો તમે માથાના દુખાવાથી પરેશાન છો તો લીમડાના પાનનો રસ કાઢી તે રસને નાકમાં સૂંઘો. તેનાથી માથાના દુખાવો તરત રાહત મળી જશે. તાવની સ્થિતિમાં લીલી એલાયચીને પાણીમાં ઉકાળીને પીવી જોઈએ. તે તમારા દાંત વાંકા ચૂકા હોય તો તમારા દાંત પર ફુદીનો ઘસો. ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત કાળા પડી જાય છે. શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે આદુના નાના ટુકડા કરી તેમાં રાખો. આનાથી શાકભાજી લાંબા સમય સુધી બગડતી નથી. રાત્રે સૂતા પહેલા માથામાં તેલ લગાવવાથી ડિફ્રેક્શન ઓછું થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. વરિયાળી અને સાકળના સેવનથી આંખની રોશની વધે છે અને આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો દૂર થાય છે. મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે. ઉધરસ, કફ, ખાંસી વધારે આવે તો રોજ રાતના સૂતી વખતે દૂધમાં હળદર મિલાવીને પીવું. તેનાથી કફ અને ખાંસીમાં ઘણી રાહત મળશે. હળવો અને સરળ આહાર લેવો અને ચરબીયુક્ત ખોરાક શરીરનું તાપમાન વધારી શકે છે. દહીં, છાશ અને લીંબુ અને પાણીનું સેવન કરો. આ પાણી શરીરને ઠંડુ રાખવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે. સવારે વહેલા અથવા તો સાંજે મોડા કસરત કરો. ગરમીના કારણે ભારે કસરત કરવાનું ટાળો. કોફી પાવડરમાં 2 ચમચી એલોવેરા જેલ મેળવી ચહેરા પર લગાવવાથી ચહેરો નરમ બને છે. ચહેરા પરના કાળા ધાબા ગાયબ થવા લાગે છે. વાળની લંબાઈ વધારવા માટે નારિયેળના તેલમાં આમળાનો પાવડર મિક્સ કરીને વાળને મૂળમાં મસાજ કરો. વાળની લંબાઈ બમણી ઝડપથી વધી જશે. જે રોજ સવારે ટમેટા ખાય છે એના વાળ ક્યારેય સફેદ થતા નથી. કેળા ખાવાથી કબજિયાતની સમસ્યા થતી હોય તો કેળા ખાતી વખતે તેના ઉપર થોડું કાળું મીઠું નાખવાથી કબજિયાતની સમસ્યા નહીં થાય. કુંવારપાઠનું પાણી ગરમ કરી માથામાં લગાવવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. ડાયાબિટીસના દર્દી માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. જો તમે આખો દિવસ મહેનત કરો છો તો તમે સવારે ઉઠી બકરીનું દૂધ પી લો. તેનાથી તમારો થાક ઉતરી જશે. સવારની શરૂઆત ખાલી પેટે 2 ગ્લાસ ગરમ પાણી પીને કરવી. જેને કબજિયાત રહે છે તેને સાંજના સમયે પપૈયું જરૂરથી ખાવું. ખાલી પેટે ક્યારેય ચા અને કોફી ન લેવી જોઈએ. ખાવાનું કમસે કમ 32 વાર ચાવીને ખાવું જોઈએ અને 32 મિનિટ પહેલાં કાને 32 મિનિટ પછી પાણી પીવું જોઈએ. પેટમાં દુખાવો હોય તો નવશેકા પાણીમાં કાળું મીઠું ભેળવીને પીવો. પેટમાં રાહત મળશે. સલાડના કોબીના પાનનું સેવન કરો. પેશાબમાં ફાયદો થશે. જો બાળકને માટી ખાવાની આદત હોય તો પાકેલા કેળાના મધમાં ભેળવી ખવડાવવું જોઈએ અને તેનું સેવન કરવાની મોટી આદત છૂટ